चलो दाखिला 5 आया था ना આપણે ચોથો પતિ ગયો આખે આખો બરોબર પાંચમો શું લખ્યું છે કેમ ચોથો પતિ નહીં ગયો પાંચમામાં કીધું છે કામગીરી ગુણોત્તર ગણો બરોબર તો સૌથી પહેલા આપણે શું કરવાનું કામગીરી ગુણોત્તરનું સૂત્ર લખવાનું પહેલું સ્ટેપ આપણું तो कौन कैसे कामगिरी गुणोत्तर सूत्र बस बेने याद रखिए वेचाई माननी पड़तर प्लस कामगिरी खर्चा अपन वेचाई गुण્યા वेचाई माननी पड़तर कामगिरी खर्चा भाग्य क्यों वेचाण હવે આમાંથી આ બંને વસ્તુ આપેલી છે એ જોઈ લઈએ ચલો વેચાણ માની ફક્ત તો આપેલી છે બરોબર એ શોધવાની નહીં પછી કામગીરીના ખર્ચા તો કામગીરીના ખર્ચા ડાયરેક્ટ આપેલા છે નથી આપ્યા તો બીજું સ્ટેપ જગ્યા જવા દેવાની 5 લીટી પછી અહીંયા લખીએ આપણે મુખ્ય વેચાણ આપેલું છે ને લોકો વેચાણ આપેલું છે વેચાણ જોઈ લેવાનું વેચાણ પરત છે વેચાણ પરત નથી બરાબર ના વેચાણ પરત નથી એટલે ચોખ્ખું વેચાણ પણ આપેલું છે વેચાણ માલિક પડતરે આપે છે માત્ર આપણે કામગીરીના ખર્ચા શોધવા પડશે બરાબર તો કામગીરીના ખર્ચાને કયા કયા આવશે વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા હવે આમાંથી જોવાનું કયા કયા આવે બરાબર સામાન્ય રીતે નાણાકીય ખર્ચા સિવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે આવતા હોય ને એ હોય બરોબર તો દાખલા તરીકે બિનકામગીરી લખ્યું છે સ્પષ્ટ નહીં છે નહીં પછી ઘસારો આવશે વહીવટી ખર્ચા આવશે વેચાણ નહીં દર નહીં વ્યાજ ડિવિડન્ડની ઉપજ છે એ પણ નહીં વેચાણ ખર્ચ આવશે પડતર નહીં નાણાકીય ખર્ચા નહીં કેટલી વસ્તુ આવી 3 તો પહેલો લાઈનસર જે આવે ને એ લેતા જવાનું એટલે ભૂલી ના જવાય પહેલા ઘસારો આવે છે ને તો ઘસારો લખી નાખો પછી શું છે વહીવટી ખર્ચા તો લખી નાખો વહીવટી ખર્ચા અને પછી બીજી બાજુ વેચાણ ખર્ચા બીજા કોઈ છે નહીં જો પરીક્ષામાં તમે છે ને અને આગળ પાછળ લખો ને તો નો પ્રોબ્લેમ બરોબર પણ આ 3 વસ્તુ આવી જોઈએ બરોબર એટલે લાઈન સાથે ચાલુ કરવાનું પહેલેથી જે આવતું હોય એ આપણે એટલે ભૂલ ના પડે તો એક એક વસ્તુ લઈએ પહેલા 48000 75000 અને 52000 બોલો કેટલું થયું ટોટલ 1,75,000 કમ્પ્લીટ હા કમ્પ્લીટ બરોબર ત્રણેય વસ્તુ આવી ગઈ હવે આની કિંમત મૂકી દઈએ આપણે તો વેચાણ માલિક પડતર આપેલી છે 325 બરોબર 325 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 બરોબર 83.33 હા ચલો ઉધારી કાઢો થઈ ગયો સદી ખાતું નહીં દેખાય છે અંધારું પણ આ લાઈટ બંધ કરી દો તો પૂછું
બંધ કરી દે કેવી દેખાય ઘરમાં નહીં દેખાય કશું ઈ. જુઓ. સરસ દેખાય ઓ પણ હમણાં નહીં દેખાતું. શું? આમાં ચોખ્ખું દેખાય 1 મીટર વાળે તે એમાં દે. આ ફોનમાં તમે કંઈ દેખાતું નહીં. ઝાંખું ઝાંખું દેખાય છે બધું. પટ્ટી પડે છે બધું નાખવાનું. પેલી પંખો ચાલુ નીકળે છે પછી. અને ઉપર લખી એ નહીં. આ દેખાતું નથી. ચલો પતી ગયું હવે પાછળ પતી ગયું ચલો હવે દાખલા નંબર 6 જોઈએ આપણે દાખલા નંબર 6 ની અંદર પહેલા કામગીરી ગુણોત્તર કીધો છે બરોબર ચલો હું એ શોધું કે ચાલશે શોધો. એટલે શું કે પણ આમાં પેલા કામગીરી ખર્ચા કયા કયા આવશે એ કરી ચલો દો. શોધી જ કાઢીએ હેલો હવે આપણે પહેલા જોઈ લઈએ કે વેચાણમાની પડતર આપી છે આમાં વપરાયેલ કાચા માલની પડતર છે. ચલો એટલે એ સમજી લઈએ હવે ના એમાં એ જોવાનું કે એમાંથી વેચાણમાની પડતર વેચાણમાંથી બધા ખર્ચા ઉધાર બાજુના બાદ કરીએ તો આવે તો ઉધાર બાજુના કોઈ સોરી વેપાર ખાતાની ઉધાર બાજુની કોઈ વિગત આપી છે એ જોવાનું વેચાણમાની પડતરમાં મજૂરી વેપારી ઉધાર બાજુની મજૂરી તો એ આપણો ખર્ચો કહેવાય તો એ કાચા માલની પડતર આપી છે કાચા માલની પડતરમાં એક ખર્ચો પ્લસ કરીએ તો મળે આપણને વેચાણ માલની પડતર વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતો બધી બરોબર 27 લાખ. તો ચલો તો પહેલા એ શોધવું પડશે હું ટૂંકમાં લખું છું તમે પૂરું લખજો કે વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર વપરાયેલ કાચા માલની પડતર વત્તા મજૂરી વેચાણ માલની પડતરમાં વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતો યાદ રાખવાની ચલો કેટલું કેટલું છે 25 લાખ અને 2 લાખ. હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું, જગ્યા નહીં રહે. કેટલું આવ્યું 27 લાખ. બરોબર હવે કામગીરીના ખર્ચા શોધવા જ પડશે
આપેલા ના હોય તો નીચે કામગીરીના ખર્ચા છે એમાં પહેલામાં 3 વિગત હતી એ તો હશે જ. કઈ અચ્છા વેલી છે જો વેચાણ ખર્ચ આપેલા છે બરોબર, પછી ઘસારો આપ્યો છે જો, પછી વહીવટી ખર્ચ આપેલા છે બરોબર, 3 જ વસ્તુ છે. પછી આમાં હું લખું કે ચાલશે? ડાયરેક્ટ લખી નાખું? તમે લખો અહીંયા આગળ. તમે પહેલા વેચાણ ખર્ચા ઉપર લખી નાખો. ચલો ઘસારા સહિતના કારખાના ખર્ચા બરાબર, પછી વહીવટી ખર્ચા એક એક વિગતો 75,000 50,000 હવે બોલો 3 લાખ 3 લાખ ખર્ચા 3 લાખ થયા પણ 75 પ્લસ 50 પ્લસ 75 હવે એ થયું બરોબર ને? 3 લાખ. હા હા કમ્પ્લીટ આન્સર આવી ગયો જો સર એ વસ્તુ આવી ગઈ ને આપણને? હા આવી ગયો ડાયરેક્ટ લખી નાખો. હા લખી દો 3 લાખ ને? હા સાહેબ 3 લાખ. બધી વસ્તુ આપણને 27 લાખ બરોબર હા 76 મૂકી દે આની અંદર કિંમત 27 લાખ પ્લસ 3 લાખ ભાગ્યા 39 લાખ અડદ નથી ને વેચાણ ના ના જો. ના વેચાણ છે સર 39 લાખ ગુણ્યા 100 76.92%. હા? કારખાના શું? 600 કારખાનાના જ આવે ને તો નામ ઘસારા સહિતના કારખાના ખર્ચા લખ્યા છે ને? હા અરે કામગીરી ખર્ચો એ આ કામગીરીના ખર્ચા છે અને અહીંયા ઘસારા સહિતના કારખાનાના ખર્ચા છે. અંદર આપણે એ જ લખ્યું છે આપણે. શું આવ્યું? 76.92%. બરોબર? હા તું શું જોવો તારે તારે સુધરા બની લો કે નહીં જો લે ઓખાના બનો મહેનત કરાઈ ગયો અહીં કાઢી બેઠો કામગીરીનો કોઈ જવાય કામગીરી પડતો તે 1 મિનિટ બંધ કરજો. જોજે આપ્યું છે ચોખ્ખું વેચાણ હા વેચાણ તો આપેલું છે કામગીરી કરતો નહીં આપો તો કામગીરી કરતો પેલા જેવું જ છે એમાં એમ્પલી છોટામાં બીજી કામગીરી ખબર છઠ્ઠો સર આ શું કર્યું તમે 6 તારીખ. આ તો પેલી કે કેરી દોરી આપણે બેબી બેબી જો
ચલો પતી ગયું. ચલો આમાં બીજું કીધું જ પાછું કામગીરી નફા ગુણોત્તર. તો સૂત્ર શું આવશે? કામગીરીનો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 આવશે. કરો જો પણ સર આમાં કામગીરી ઉપર નફો અહીંયા સૂત્ર લખી નાખું. જો પણ આમાં એ આપણી તો વેચાણ અરે કામગીરી પડતર નહીં આપ્યું. કામગીરી નફા ગુણોત્તર લખી દો ને. હા નફા ગુણોત્તર સૂત્ર બરાબર કામગીરી નફો ભાગ્યા ગુણ્યા નહીં આપ્યું. પેલું નહીં આપ્યું. હવે અહીંયા લખવું પડશે. હા કામગીરીનો નફો શોધવો પડશે આપણે. હા જો અહીંયા લખ્યું છે કામગીરી નફો બરાબર. હવે એનું સૂત્ર શું છે પાછું? વેચાણ માઈનસ કામગીરી પડતર. પણ કામગીરી પડતર નહીં. બરોબર એક એક સુધી વેચાણ માઈનસ કામગીરી પડતર. હવે જો વેચાણ તો આપેલું છે, વેચાણ આપેલું છે. હવે કામગીરી પડતર આપણે શોધવાનું છે. તો કામગીરીની પડતર બરાબર બે લીટી છોડી દેજો નીચે. કામગીરી પડતર બરાબર વેચાણ માઈનસ કામગીરીના ખર્ચા. કેવું સૂત્ર છે? લઈ લેજો. હા સર કામગીરીના ખર્ચા. અને ખુદની બધા ખર્ચા તો કહેવાય એમ. વેચાણ ખર્ચા કહેવાય. હા સર વેચાણ માઈનસ વેચાણમાંની પડતર ના આવે. વત્તા કામગીરીના ખર્ચા એવી કહેશે. હા બસ. માઈનસ. તો પાછું નીચે લખવું પડશે આપણે. વેચાણ તો મળ્યું છે આપણને, એટલે કામગીરીની પડતર બરાબર કામગીરીની પડતર નફો નહીં. કામગીરીની પડતરની વાત છે, જોજો સમજો હજી. એટલે કામગીરીની પડતરની અંદર વેચાણ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા આવશે. સમજો, વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા એટલે મળશે આપણને કામગીરીની પડતર. જોજો ચોપડીમાં જોઈ લેજો. આગળ જોઈ લો, ભૂલ ના થાય સૂત્રોમાં ખાસ યાદ રાખવાનું છે. વેચાયેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા બરોબર બરાબર કામગીરી પડતર. જોઈ લો, ચેક કરો છે ને બરોબર. હજી ફરીથી જોઈ લેજો. આપણે કામગીરી પડતર શોધીએ છીએ. કામગીરી પડતર શોધીએ છીએ આપણે. એટલા માટે પહેલા લખો વેચેલ માલની પડતર. સૂત્ર લખવું પડે પહેલા. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. તમે પૂરું લખજો. હા પહેલા લખવાનું. અહીં બે લીટી છોડી દેવાની. જો પહેલા તો આ પતી ગયું ને, પછી આ સૂત્ર લખવાનું છે પહેલા, પછી એની નીચે અહીંયા 5 લીટી જવા દેવાની પાછી, પછી આ રહ્યું, પછી મને બે લીટી, પછી આ રહ્યું. બરોબર. હવે બોલો અહીંયા આગળ વેચાણ માલની પડતર કેમ ગઈ? એક મિનિટ બધા કામગીરીના ખર્ચા કેમ ગયા? 3 લાખ. બરાબર. હવે કેટલા ટોટલ? 30 લાખ. આ શું આવ્યું? કામગીરી પડતર આવી છે.
હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ, વેચાણ કેટલું છે? 39 લાખ 39 લાખ. માઈનસ 30 લાખ. એક મિનિટ. પણ હું રકમ બોલું તમે લખો. માઈનસ આ કામગીરી પત્ર આપણે શોધી હા, આવીએ 30 લાખ 9 લાખ બરાબર 9 લાખ 9 23.08. લાખ. બરાબર. બે વસ્તુ મળી ગઈ આપણને, કામગીરી નફો મળી ગયો અને ચોખ્ખું વેચાણ આપેલું છે. હવે આ સૂત્રમાં કિંમત 9 લાખ 9 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 23.08%. જોઈ લેજો પાછું. આવી ગયા. બરાબર. પોઈન્ટ 08%.